હું તમને લાઈક કરું છું રેવા દે અને સુસાઇડ કર્યા પહેલા સુસાઇડ નોટ એ લખી જેમાં તમારું નામ હશે અને મારા શું કે સુસાઇડનું કારણ તમે તો કોઈ બીજું છે તમારી લાઈફમાં? તો જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને. આજે આપણે લઈને આવ્યા ઈ નવો પ્રેન્ક. એટલે અમે પ્રેન્ક કરવાના નતા, તો અસ્મિતાએ મને અત્યારે કીધું કે આપણે એને હવે પ્રેન્ક કરી નાખી. કયો પ્રેન્ક? જાડિયા એને પ્રપોઝ પ્રેન્ક કર્યો હતો ને આને એને એનું રિવેન્જ લેવું હોય. તને કેમ એવી ઈચ્છા થઈ? બસ એને પ્રપોઝ પ્રેન્ક કર્યો તો મને એમ થયું આપણે કંઈક રિવેન્જ લઈએ, તો હવે રિવેન્જ પ્રેન્ક કરશું જાડિયા સાથે. કરી નાખી હાલો. તો જાડિયાને અમે ફોન કરીને બોલાવ્યો હોય, પણ અમે એને એમ કીધું હોય કે અસ્મિતા ત્યાં બેઠી હે, અમે બે એને માઇક લેવા ગયા. એને ખાલી કીધું હોય, અમે માઇક લઈને તો આવ્યા, પણ અમે બે એને પહેલેથી હસી જ નહીં, એટલે એને શક ન જાય પહેલેથી, સમજ્યા? અને અસ્મિતા તારે એ સારું કામ કર્યું યાદ, કાળું પહેરી નહીં, માઇક કાઢું એને ચુંદડી ની પાછળ રાખી દઈ એટલે માઇક દેખાય નહીં. તો હવે ફૂલ મજા આવવાની હે. તો જે લોકો નવા જોડાના હે એ અમને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જે કહેજો કે બીજો પ્રેન્ક કેવો કરવો ને એ. તો હાલ તું હટાટ માઇક હંતાડી દે ને અમે બે જાય. તારે શું કહેવાનું આવે તો માઇક લેવા જઈએ. માઇક લેવા પૂછે તો કહી દેજે માઇક લેવા જઈએ. મારે તમને એક વાત કેવી છે. શું? તે દિવસે તમે પ્રેન્ક કર્યો હતો ને, પેલો પ્રપોઝ પ્રેન્ક, તો મતલબ ત્યારથી એના પહેલા મને એવું કઈ વિચાર નતો, પણ પછી મને વિચાર આવ્યો કે આપણે લોકો રિલેશનશિપમાં આવી શકીએ ને હું તમને લાઈક કરું છું. શું હવે રેવા દે ભાઈ, ખાલી ખોટી મસ્તી કરવા માંડી જાય. અરે મસ્તી નથી કરતી, સિરિયસલી હું તમને લાઈક કરું છું. કાંઈ કરતી ખોટું બોલવા, તું રેવા દે. આવું થોડુંક કોઈ ખોટું બોલે. ખોટું જ બોલે તું ભાઈ, રેવા દે ને હવે. આવી વાતું કરવા મારી યાર. ના હા ભાઈ સિરિયસ મેરા હંતાઈને તમે લોકો મારી યાર કરશો એવું મને લાગી. કાંઈ નહીં, ઓલા લોકો તો વયા ગયા છે માઇક લેવા. આજે જ માઇક ભૂલી ગયા? હા પણ એ તો મતલબ હશે કંઈક કામમાં ભૂલી ગયા હશે. એ રેવા દે, ખાલી ખોટી કરવા. રેવા શું દે, હું તમને લાઈક કરું છું. હું નથી કરતો એટલે એ રેવા દે, એ વાતું કરમાં ખાલી ખોટી. પણ એમ કેમ તમે મતલબ વિચારો ખાલી એકવાર કે આપણે રિલેશનશિપમાં આવી શકીએ, એમાં શું પ્રોબ્લેમ છે? અરે હું સિંગલ બરોબર, મારે સિંગલ જ રહેવું, મારે એવું કાંઈ વિચારું નથી. તો કોઈ બીજું છે તમારી લાઈફમાં? હવે તને બધી ખબર જ છે, ફોન આખો ખુલ્લો છે. હવે હું કાંઈ કોઈ બીજું છે જ નહીં, શાંતિથી બેહવાનું, બીજું મારે કાંઈ કરવું નથી. કોક હશે ત્યારે જ તમે ના પાડતા હોય ને, બાકી થોડાક કઈ ના પાડો. ના કોઈ નથી, કોઈ છે જ નહીં, મારે એવું કાંઈ કરવું જ નથી. પણ તમે ખાલી વિચારી તો શકો ને કે આપણે એમ રિલેશનશિપમાં આવી શકીએ. શું વિચારી શકો? એવું કાંઈ મારે એવું છે જ નહીં, તો મારે શું વિચારીને કરવું? અને એ મેં તારી યાર ખાલી હોય પ્રેન્ક કર્યો હતો, એવું કાંઈ હતું નહીં, કાંઈ સાચે કાંઈ. પણ એ ભલે ને પ્રેન્ક હોય, પછી મને એમ વિચાર આવ્યો કે આપણે લોકો આવી શકીએ રિલેશનશિપમાં. ના, નો આવી શકી, એ વસ્તુ રહેવા દે ખાલી ખોટી. તો કા નો આવી શકીએ? નો જ આવી શકી ને, હું આવી શકી? મને એવું કાંઈ ગમતું જ નથી ભાઈ, હું સિંગલ બરોબર. એમ પણ એમ આપણે લોકો રિલેશનશિપમાં આવીએ, મતલબ વાઇબ મેચ થાય, આપણે ગમે તો રહેવાનું, બાકી શું જરૂર છે? એવું કંઈ નથી કે આપણે રિલેશનશિપમાં રહેવાનું જ છે પછી. કા એ વાતો કર, તું આગી બે ભાઈ, તું રહેવા દે, મને એવું કર. ના, તમે મને પેલા જવાબ દો. શું જવાબ દો? ના તો પાડી તને. એમાં ના પાડવાની શું વાત છે? નથી ગમતી તું મને, બસ. કા નથી ગમતી? નથી ગમતી બસ. કેમ નથી? ફિલિંગ ના હોય તો શું કે નો જ ગમે ને, તો લે. તો હું સુસાઇડ કરી લઈશ. હવે રેવા દે, વાંદરા જેવી વાતો કરતી ખાલી ખોટી. હવે હું સુસાઇડ કરી છે? હું વાંદરા જેવી વાતો કરી? હું હાચન સુસાઇડ કરી લઈશ. કાંઈ સુસાઇડ બુસાઇડ એવી વાતો કરમાં, રેવા દે ખાલી ખોટી. હવે અને સુસાઇડ કર્યા પહેલા સુસાઇડ નોટ એ લખી જેમાં તમારું નામ હશે અને મારા શું કે સુસાઇડનું કારણ તમે, બસ પછી જોઈ લેજો. હમણાં હવે એવું બધું કાંઈ તું નેચર નથી થઈને થઈ ગયું એમ? હા, એ તો મને વિચાર આવ્યો, તમે પેલો પ્રેન્ક કર્યો પછી, એ પહેલા મને કઈ વિચાર નતો. એ વાતો કરમાં તું મારી પાસે, રેવા દે ખાલી ખોટી. તો શું કહું બીજું? મારા મનમાં જે ફિલિંગ્સ હતી એ તમને કહું છું. તો મારા મનમાં ફિલિંગ નથી એટલે મેં તને ના પાડું. બીજું કેમ નથી? પણ તમે વિચારો, વિચારી તો શકો ને. એટલે હું કાંઈ હવે નથી તો નથી. હવે તો હું સુસાઇડ કરી લઉં, બસ. કરી લે, કાંઈ વાંધો નહીં. એ વાતો શું કરે મારી માં? એવી તો ધાપ ધમકી મને દેવાની, સુસાઇડ કરી. ધમકી નથી, હું સિરિયસલી સુસાઇડ કરી લઈશ. મારે કાંઈ નહીં. પછી જોઈ લેજો તમે. શું જોઈ લેજો? એટલે હું કહું તો છું, સુસાઇડ નોટમાં તમારું જ નામ લખીશ. શું છે? લે, તમે ના પાડી ને. કાંઈ વાંધો નહીં ભાઈ, મારે એવું કાંઈ કરવું નથી, રેવા દે તું ભાઈ.
સુસાઇડ કરી લઈશ ને એ બધી વાતો કેવી કરસ તું આવ? બરાબર જ કહું છું, બીજું શું કહું? નથી કાંઈ તો ફિલિંગ બિલિંગ કાંઈ નથી તો કોઈ પરાણે મારે કંઈ કરવાનું કાંઈ પણ તો આપણે લોકો રિલેશનશિપમાં રહીએ પછી તો મારે રહેવું જ નથી, શું રહીએ? કાં પણ પ્રોબ્લેમ શું છે? નથી એટલે કીધું તો કે નથી ફિલિંગ તારી પ્રત્યે કે નથી તું મને ગમતી કાંઈ છે જ નહીં. એ તો પછી ફિલિંગ્સ આવી જાય. નથી પણ મારે પછી કાંઈ કરવું નથી, એ વસ્તુ રહેવા દે તું ભાઈ. શું શું પ્રોબ્લેમ છે મારામાં એ કે? કાંઈ પ્રોબ્લેમ નથી ભાઈ, મને નથી પ્રેમ જ નથી ગમતો મને, તો મારે શું કરવો જોઈએ? પરાણે કરવાનો કાંઈ મારે? તો તમારે લગ્ન જ નથી કરવાના? ના, હું સિંગલ રહીશ સાવ શાંતિથી, ત્યારે ટાઈમ આવશે ને ત્યારે લગ્ન કરી લઈશું. આ તો હું તમને લાઈક કરતી હતી, મેં કીધું તમને કહી દઉં. હા કહી દીધું ને, તો મેં તને કહી દીધું કે હા મારે નથી કરવું કાંઈ. પણ આપણે તારી એકવાર હારે તો પ્રેન્ક કરવા જેવો નથી, પ્રેન્ક કરો એમાંથી તને કાંઈ અચાનકથી આવી ગયું ને આ બધું એવી વસ્તુ રહેવા દે. તો ખાલી માણસ ખોટી છે, મારી. હવે એને ગમે એ ફિલિંગ્સ આવી શકે. આપણે ભાઈ જો વિડીયો બનાવી બરોબર ત્યાં લગીનું છે, બાકી કાંઈ છે નહીં. તો તું મારી હારે પણ રહેવા દે. નથી, પણ હવે થઈ શકે ને એમ. કાંઈ ન થઈ શકે, રહેવા દે. શું પ્રોબ્લેમ શું છે એ કે? પ્રોબ્લેમ કાંઈ છે જ નહીં, મારે નથી આવું તો કાંઈ પરાણે મારે કાંઈ આવવાનું તારી યાર કાંઈ પ્રોબ્લેમ હું ઈ વરી હું? મેં તમને કીધું છે હું તો પછી સુસાઇડ કરી લઈશ, પછી જોઈ લેજો તમે. શું જોઈ લેજો એટલે કાંઈ એટલે હું કાંઈ ના પાડે એટલે કે સુસાઇડ કરવાના એમ, એટલે કે મારું નામ કાંઈ ન આવે, એ બધી મારી ઉપર તું રહેવા દે, મને ન તો તમારું જ નામ આવે ને. શું મારું નામ? મારું કાંઈ નામ ન હાલે, પરાણા કાંઈ મારે આ પડવાની કાંઈ ખાલી ખોટી વસ્તુ કરી દીધી મારી યાર. કાં તમે ના ના કેમ પાડો છો? અરે નથી ગમતી તું મને તો શું કરવા ના જ પાડું ને. એટલે ગમતી જ નથી કઈ ફિલિંગ. આપણે વિડીયોનું કામ રાખવાનું, બીજું કાંઈ છે નહીં આપણે યાર. તો તમારી લાઈફમાં બીજું કોઈક હશે ત્યારે જ તમે ના પાડો છો આવી ફોન રીતે. હાલે આ લોક ખોલી લીધું બરોબર, લોકે નથી આ જોઈ લે, આમાં કઈ હોય ને તો તને કઈ દેખાય છે? મારી લાઈફમાં કોઈ છે નહીં, મારે કોઈ જોતું નથી, હું સિંગલ બરોબર છું. તમે હશે કોક, બાકી તમે થોડાક કઈ આમ ના પાડી દો ડાયરેક્ટ. એટલે હું ના પાડું એટલે કોઈ હોય તો જ મારે ના પાડવાની, બાકી એમને ના ન પાડીએ હોય જ ને, એટલે જ ના પાડતા હું. મારે કઈ કરવું જ નથી ભાઈ. કોક હશે, કોઈ હે નહીં, અમારે કોઈ જોતું નથી. બાકી તમે થોડાક કઈ આમ ના પાડો. કાં શું કરવાના? ના જ પાડવું ને હું કઈ. પણ માણસ કમસે કમ રિલેશનશિપમાં આવી તો શકે ને. ભલે મતલબ તમને ના પછી ગમે પછી ના મેળ આવે તો પણ અત્યારથી તો ના પાડું કે નથી ગમતું. તું વાતું કરવાની એવી ભાઈ મારી ખાલી ખોટી એવી રહેવા દે તું ભાઈ. કોક હશે એટલે તો તમે ના પાડો છો, બાકી થોડાક કઈ આમ ના પાડો. પાહે ના આવતું એટલી જગ્યાએ કાં હું વાંધો છે? બધે બેઠા ઈ આપણને બધે ઓળખતા હોય, પાહે નો ભલે ને બેઠા હોય. મારે એવું કઈ કરવું નથી ભાઈ, તું રહેવા દે. આપણે વિડીયો કરતા સંબંધ છે, બીજું કાંઈ સંબંધ છે બીજું કાંઈ છે નહીં બરોબર. બીજું કેમ નથી થઈ શકે ને હવે, મતલબ આપણે આમ પણ મારે તું ખોટી મગજ ના ફેરવ મારો બરોબર. બાકી હું તને કઈ કહી દઈશ તો ગમશે નહીં. એક તો આમે મગજ ઠેકાણે નથી. કોઈ બીજું ગમે છે? કોઈ મને ગમતું નથી, મને જી ગમે એ ના ગમે, તને શું લેવા દેવા? હું તને તમને પૂછું તારે હે કોઈ કે નથી કોઈ? હું તને પૂછું કોઈ દી? પૂછો, મેં ક્યાં ના પાડી? નથી પૂછવું, મારે શું પૂછવું? લે પૂછી મારે હું કઈ ક્યાં કરવું જ નથી તારે. તું તારી જિંદગીમાં તારે જી કરવું એ કર ભાઈ, મને થોડું હોય કે મને બધું પૂછીને થોડી કરવાની હતું. અને મારે કઈ તને પૂછવું જરૂરી નથી. હું તને શું કરવા પૂછું? મેં તમને મારી ફિલિંગ શેર કરી, હું તમને લાઈક કરું છું ને તમે હાવ આવા જવાબ દો. લાઈક કરસ મેં તને કીધું ને, કે મારે નથી કઈ કરવું બરોબર, તો હું શું કરું? મને કાંઈ રસ જ નથી એવો બરોબર. પણ તું વસ્તુ રહેવા દે મારી યાર ખાલી ખોટી. પણ તમે આવું રૂડ બિહેવ તો ના કરો મારી સાથે. રૂડ બી તું સમજતી નથી. પણ હવે પછી મારો મગજ ફરે બરોબર, પછી હું તને કઈ કહી દઉં પછી તને ગમશે ને એની કરતા એ વાત તું અત્યારે મૂકી દે. બાકી પછી હું ઓલા બધાને કહી દઉં કે જે અમે આવી રીતે વાતું કરસ મારી યાર. અમે બધા આપણે છે ને એવું નક્કી કરેલું જ છે કે આપણે એવું કાંઈ કરવાનું અમે હી નહીં બરોબર. અમે બધા સિંગલ બરોબર. પણ તમે સિંગલ બરોબર છો, પણ મેં તમને એક મારી ફિલિંગ શેર કરી તો તમે એની રિસ્પેક્ટ તો કરી શકો ને એમ. રિસ્પેક્ટ કરી, એટલે રિસ્પેક્ટ કરવા ટાઈમે કઈ થોડી કઈ મારે હા પાડવાની હોય તને કઈ, તો તને હા પાડું. પણ આપણે જસ્ટ થોડોક ટાઈમ રિલેશનશિપમાં રહીએ, પછી જોઈએ, પછી ના ગમે તો પછી તમે ના પાડી દેજો. હું ક્યાં તમને ફોર્સ કરું છું? તું મગજ નો ખા મારો. મેં તને ના પાડી ને એમાં તું હે ચોખ્ખી ભાષામાં સમજી જા. બધા હે ને પબ્લિક વચ્ચે બેઠા, બાકી પછી એનો તને કઈ કહીશ ને તો તને હે ને ગમશે નહીં. એની કરતા હાથ બાદ ઉપડી જાય મારો. પછી તું મને કહેતી નહીં એની કરતા તું રહેવા દે. અને મારી યાર વાતું બાતું કરતી નહીં. તું વાત કરી એવી વાતો કેવી? હું તમને ખાલી મારી ફિલિંગ શેર કરું છું. મારા મનમાં મતલબ જો કોઈ માણસના મનમાં કોઈ ફિલિંગ હોય તો કમસે કમ એ કહી તો શકે ને. તો મેં તમને કીધું કે હું તમને લાઈક કરું છું. તમે પેલો પ્રેન્ક કર્યો, પછી મને એ વિચાર આવ્યો
અને હું તમને પછી લાઈક કરું છું. કહી દીધું ને તે હા. આ વાત પતી ગઈ પછી બરોબર તો મારો જવાબ ના હે મેં કહી દીધું ને તને ખોટો મગજ ના ફેરો મારી હું એમ પૂછું કે નાનું કારણ શું છે કે કારણ તો હોય ને એમ તમે કેમ ના પાડો? નાનું કારણ તો તને કીધું તો ખરા કે નથી ફીલિંગ કાંઈ મને નથી ગમતી તું બરોબર હે. બરોબર આપણે વિડીયો બનાવી એટલે ખાલી હાઈ હેલો ની વાત કરવાની બીજું કાંઈ એ નહીં એમ હાલે તું મારી યાર ખાલી ખોટું કરમાં કાંઈ પણ તું લઈ આવું મતલબ તમે ફિલિંગ્સ તમે વિચારો. નથી લઈ આવી ફિલિંગ હું વિચારો તું મગજ ના ફેરવ ને મારો કાંઈ ખાલી ખોટું કા વાંધો હું છે એ મને કયો પેલા. વાંધો તને એકવાર તો કીધો હવે કેટલીક વાર કહેવાનો હોય જ્યારે ત્યારે કાંઈ વારંવાર ન કહેવાનો હોય કાંઈ વાંધો કહી દીધું ને એકવાર ના એટલે પછી પૂરું પછી એમાં હું કઈ મેં થોડુંક બીજું કઈ કર્યું તમને ખબર છે કે મારા બીજા કોઈ ફ્રેન્ડ્સ નથી હું બીજા કોઈને બોલાવતી નથી તમારા બધાય સિવાય. આ તો પછી યાર હવે તું મગજ ના ખા મારું ભાઈ તો? એક વાત કર્યા રાખસ મગજ ફરે અમારું તમને મારાથી કઈ પ્રોબ્લેમ હોય તો તમે કહી દો. કાંઈ પ્રોબ્લેમ નથી રિલેશનશિપમાં આવું હે ને હા કાંઈ વાંધો નહીં હાલો રિલેશનશિપમાં આપણે પાકું ને? હા પાકું પાકું હાલો રિલેશનશિપમાં બરોબર પાકું હાલો જા ને હવે પ્રેન્ક થતો તો તારી સાથે તે ઓલો પ્રેન્ક વાળો કર્યો હતો ને મારી સાથે પ્રપોઝ વાળો એનો રિવેન્જ હતો. એટલે પ્રપોઝ પ્રેન્ક નો પ્રપોઝ પ્રેન્ક નો રિવેન્જ આપણે ઉભા રે જોવા કેમેરો એ રહ્યો જો ઓલી બાજુ. તને હવે મારે શું કેવું હવે તું કઈ ના કે રેવા દે પ્રેન્ક. ભાઈ તું રેવા દે કેમેરા ભાઈ ખાલી ખોટા ઘરમાં ધરે હું એક જ નવરી નો મારી ઉપર બધા બીજો પ્રેન્ક કેરેક્ટર બહુ જોરદાર છે એટલે મારે ભાઈ એવું અમારો મેઇન કેરેક્ટર છો તું બેક ટુ બેક પ્રેન્ક. આમાં કઈ કહીશ ને તો ગમશે નહીં નથી પીવો તારો રસ રેવા દે અહીંથી રિવેન્જ પ્રેન્ક. હવે આ બધા હવે મારે શું ઈ આમ જો કરવું મારી વાત સાંભળ. રિલેશનશિપ માં આવું હોય ને હાલી કે આવી એ મગજ ફેરો કરતી હતી હવે મેં આમ કીધું જો, હા હાલો હાલો મારી વાત સાંભળ. મારો કોઈ પ્લાન જ નતો. અસ્મિતા આવીને એમ કીધું કે મારે રિવેન્જ પ્રેન્ક એના હારે કરવું જ છે. આપણે એની અરજી પ્રેન્ક કર્યો તો આપણે બધા નક્કી કરીને કર્યો તો ને હા, તો આમાં અમે બધાએ નક્કી કર્યું. અને એ કાંઈ નહોતી કર્યું ને એકલે જ કર્યું હતું તમે ઈ આવીને કીધું તો આપણે ટીમ મેમ્બર ની વાત માનવામાં આવશે હંમેશા. પાડો કે છે ને કે પાછળ જાડી આપો પ્રેન્ક કર દે એની કર નાખી. હું કહું ને ટોપિક લઈને તો તો ટોપિક હું- લેતા આવજો. હું ટોપિક લેતો હવે આમનું બાજવાનું હાલશે તે આપણે મળી બીજા વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ.